તો ગાઈસ જય માતાજી, તમારું નવા બ્લોગમાં સ્વાગત છે। આજે એક મસ્ત વિડીયો ઉતારીએ છીએ આપણે। કેટલા દાડાથી થોડી તકલીફ વાળું હતું એટલે વિડીયો ઉતારી નહીં, ત્યાંથી વિડીયો ચાલુ કરી છે। મસ્ત આઈટમ બનાવવાના સાથે ખાવાની, પેલા ગળ્યો ખાતા હતા એવી આઈટમ બનાવીએ છે આજ। चलो बताइए। तो गाइस जो बाजरी काढ़ी हमें शू बनावता शीखो हेड शू बनाई गईडे होय के का बनाव होय अतने तो मानस कोई नहीं खाते हो अन जोયું नहीं है જોઈ નહીં હોય પણ આપડી બતાઈએ આજે બરોબર બનાઈ। તો ગાइस जो बाजरी પણ ચલો પલા રાખવાની 1-2 કલાક પલા રાખવી પડે। आप सिटी वाला नहीं खबर है, गामड़ा वाला तो खबर है, थोड़ी घणी अमुक न खबर है, बाकी बीजन तो ना ज होय શું બનાવે છે હે શું બનાવે પણ બનાવીને બતાઈએ। સોંગા કાળ દૂધ તંગા दूधे चावल छासी चावल ઘી બેર મસ્ત લાગે। बहुत मेहनत થાય પણ चलो पलाड़ दिए था साफ करिए चालू पड़े सबसे सफाई करी पड़ा वॉच तो करी पड़ा બે કલાક પલાળી રાખવાનું। 2 કલાક પલાળી પલાળી મૂકી દેવાની। બગડેલી બધી ઉપર આવી જાય। બગડેલી એટલે પોચી હોય, ઓછી હોય બગડેલી ના હોય ઓછી હોય। બહુ મસ્ત રેસીપી છે, ઘેર જરૂર ટ્રાય કરજો તમે। મસ્ત લાગશે, મસ્ત લાગે, મને બહુ ભાવે। ચલો મળીએ આપણે 2 કલાક પછી। પલાળી મેળ દઈએ। પલાળી ગાઈસ 3 કલાક બાજી પલાળી, કલાક થી 2 કલાક થયા। હવે કલાક ટીચવાનું મને ફટોફટ ટીચી કાઢવું પડે ને મોડું થયું ન કરે પાર મેળવાનું તો બનાવતા જ 1 કલાક નીકળી જાય કોણ એવું કરો લોખંડનું છે, લોખંડ હજુ આ બધી બાજરી ટીચી નાખવાની। મિક્સરમાં થાય પણ મજા ના આવે, સ્વાદ નહીં આવે। મિક્સરમાં થાય પણ મજા ના આવે, સ્વાદ મિક્સરમાં ખુશકા વાળવાના આવે, ખુશકા વાળવા જોઈએ ને ચાનો ટીચી દેવાનો 4 તો વાગે બનાવતા બનાવતા 3 કલાક થશે। જો તમે ટીચો ભારે હતી હેડો પીવડાય હાચું કહો અલે પીવડાય તો આ ભા હજુ વિડિયો ઉતારું ભાઈ જો બાજરી આવી હતી, એકદમ જીરો જીરો કરવો પડે, ટીચિંગ કરવું પડે।
આમ લોટ એક ઘંટીમાં ધરી હોય ને એવું કરવું પડે. હવે આપણી વાળી આવી. પંખો ચાલુ કરે ને તો મસ્ત હુકાઈ જાય. બોલાવો ઉસકા વાત તો ખાવ ને થોડી રીચવાની એટલે કમ્પ્લીટ થઈ જાય. હે ઉસકા બનતા જો ચાટકી બોલાવતા બે નહીં પડે તો થોડી હુકાય ને વવરા એટલે એવું થશે. પંખો ચાલુ કરતા આવું. હજુ ટીચાઈ નહીં રહી. હજુ આખી બાજરી દેખાય. બાજરી આખી એવી ના જોઈએ. આ તો બધા આવે મારો છે દુખો. જોરદાર રેસીપી આપણો મસ્ત ખાવાની મજા આવે પણ મહેનત એટલી લાગે જોરદાર નહીં. મહેનત તો બહુ જ થાય છે. ચાલો પીચ કરી કઈ જો ચારું પડવાનો ફર્સ્ટ ક્લાસ બાજરી રેવી ના જોઈએ આખી. જો આવું એકદમ ઝેણું કરી દેવું પડે મસ્ત. ઉપર છે એમને એમ ઠોઠો ના ખવાય. ઠોઠા જેવો થઈ જશે ને બેઠો. 3 વાગ્યાનો બેઠો 5 વાગ્યા. 5 વાગી છે બોલો. કોઈ આનું પાણી હે. સારી વસ્તુ ખાવી હોય તો સારી મહેનત કરવી પડે. મહેનત કરવી પડે જીવનમાં એવું હોય. સારું જીવન જીવવું હોય સારી મહેનત કરવી પડે. મસ્ત ઝેર થઈ ગયું. કકરું ફરી ટીચું પડશે. ફરી પહોંચી ટીચ કરવાનું. 3 વાગ્યાનો બેઠો બાબા થાકવા દીધું. ઠોઠો કહીને મારા ઠોઠું કહી નાખ્યું. તમે તો નાહી જતા આવડે થોડી વાર. છોકરો લેવાની હારે ડબું દોઈ લે. થોડીક આખી બાજરી રવા દે ને એટલે ઊંટી છું. થોડીક આખી રહે ને એટલે મેં થોડીક મિક્સ કરી દેવાની. ગાય જા ને ચૂલા પર જ મસ્ત બનો. ગેસ પર ના બનાવાય. મસ્ત ના થઈ ગયું પણ શું નાખવાનું કઈ દે. મગની દાળ બસ બીજું કશું. થોડું એમ તો નાખવું હોય તો નખાય. મીઠું નાખવાનું પણ ખાલી મગની દાળથી જેટલો મસ્ત સ્વાદ આવે. ઠોઠો શું કહે ઠૂઠું ઠોઠું. ગઈડે ખાધી ખાઈને મોટા થયા. આપણી વારી આવી. અમુક માણસ તો ઓળખતું નહીં હોય. જોયું નહીં હોય ઓળખતું ને. ઠોઠા નામ જ પહેલી વાર ખબર પડશે. આ વિડીયો મેં છે પછી ખબર પડશે કે આ ઠોઠું કહેવાય. કોઈ ઓળખતું જ નહીં હોય. જે ગઈડ્યા છે ને એવા એમને ખબર હશે. ગયડો માણસ એમને ખબર હોય. આપણા જીવન તો આ તો બનાવી તો ખબર પડી. તમને જ ખબર હતી. એટલે એક બે વખત બનાવી પછી ખબર પડે. આ તો વિડીયો પછી બનાવે ને આપણે. ખુદને પોતે એમને ખબર નથી. અમે તો ખાધું તો મારા બા બનાવતા હતા ને. હજુ પેલો એવું બનાવવાનું પૈડકું આનું તો એક જ નામ ઠોઠું જ. ઠોઠું ભડકાનું તો બે નામ. બીજું કશું નામ થાય. પૈડકું જ કહેવાય. ઠોઠું કહેવાય. પૈડકાનું ગેસ કહેવાય. દાળ ભેરું ખાવું પડે. મગની દાળ જો પાણી મેળ દીધું. કશું કરવાનું નહીં. ખાલી તેલ રેડી બકા. તેલ રેડવું પડે. તેલ તો રેડું જ પડે.
અડધો કલાક લાઈ કરવાનું ને મસ્ત થઈ જાય. પેલું ઝીણું પડે એવું લાગે. મળી રહેશે મને એમ થાય. પેલું ઝીણું પડ્યું ને ભાઈ ગોઠિયા થઈ જાય તો હલા મોડા ને. તુવેરની ના ખાઈ લ્યું. આમાં તો નહીં નાખતા તુવેરની. મગની નાખવાની. મગની હોય તુવેરને તો ચડાય ના જલ્દી. તુવેરની નહીં ભાગે. ગોઠિયા પડી જાય ના લઈએ ને એટલે જો નાખવાનું મોટું તપેલું જોઈએ પણ ઝીણું પડી ખબર આપણે થઈ જશે. કાજી ન રાખતી બાકી બાજરી હતી એટલે થોડું કાચા જેવું હતું. અડધો કલાક રાખવાનું. મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું. પેલું તપેલું લઈ એવું લઈ જા ને. થાકી જવાય આ તો ઠોઠું ના જોઈ લો બાજરીનું મસ્ત. આ બહુ મસ્ત લાગે ખબર. હા મોમ ચુરાય. ફોટો પાડો ને તમે. જોડો દૂધ જોડે ખાવાનું મસ્ત લાગે એકદમ જોરદાર. એ વખત બનાવીને ખાજો તમે મજા આવશે. કોમેન્ટ કરજો કેવું લાગે એમ. મસ્ત લાગે. મસ્ત લાગે ને. મેં તો ચાખી જોઈ ચાખી. હા ખાધી હો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી તમારે બનાવવું હોય તો કોમેન્ટ કરજો. અમે શીખવાડીશું કેવી રીતે ફરી બનાવવાનું.